સુરતની ભલાઈ ફાઉન્ડેશન સામે કેશોદમાં ગુનો દાખલ થયા બાદ સુરતની ઓફિસ પણ બંધ કરવામાં આવી. સુરતની ભલાઈ ફાઉન્ડેશન સામે કેશોદમાં ગુનો દાખલ થયા બાદ સુરતની ઓફિસ પણ બંધ કરવામાં આવી છે. 399 રૂપિયામાં સોનાનો દાણો મળશે તેવી જાહેરાત કેશોદમાં આ સંસ્થા દ્વારા કરાઈ હતી. આ જાહેરાત બાદ અનેક લોકોએ 399 રૂપિયા ભરીને સોનાનો દાણો મેળવ્યો હતો, પરંતુ આ દાણો માત્ર 7 કેરેટ એટલે કે કહેવા પૂરતો સોનાનો હોવાનું સામે આવ્યું હતું. સંસ્થાના લોકો સામે કેશોદમાં ફરિયાદ નોંધવામાં આવી છે. કેશોદમાં સંસ્થાના લોકોની ધરપકડ બાદ હવે સુરતમાં પણ ભલાઈ ફાઉન્ડેશનની ઓફિસ બંધ કરવામાં આવી છે. સુરતની ઓફિસે પણ ચાંદીના સિક્કા 21 દીકરીઓને દિવસની શરૂઆતમાં આપવાની જાહેરાતો કરાઈ હતી. ભલાઈ ફાઉન્ડેશનની આડમાં શ્રી ગોગા કન્સલ્ટન્સી નામે સરકારી પુરાવાઓમાં સુધારા વધારા કરવાની ઓફિસ ચાલતી હતી. સરકારી દસ્તાવેજોમાં સુધારા કરવા માટે લોકો પાસેથી 300 થી લઈને 1000 સુધીનો ચાર્જ પણ લેવામાં આવતો હતો. ત્યારે કેશોદમાં કાર્યવાહી થયા બાદ સુરતની ઓફિસ પણ બંધ કરવામાં આવી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.